નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ઇકો ઝોન હટાવવા માટે કાલે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરશનદાસ બાપુ દ્વારા જોરદાર ભાષણ કરવામાં આવ્યું। તમે જુઓ આ વિડીયોમાં મિત્રો। શા માટે ભાઈ ભાઈને કાપી નાખે છે અને તમારે 196 ગામ જોઈએ, હાલતી ના થાવ, હાલતી ના, શરમ નથી આવતી? લડવું પડશે। ભાષણો કરવાથી, ભાષણો ઝીલવાથી, માત્ર તાળીઓ પાડવાથી કઈ નહીં થાય। ગાતર ઢીલા કરવા પડે તો ઢીલા કરીશું, તલવારો ખાવી પડે તો ખાઈશું, ગોળીઓ ખાવી પડે તો ખાઈશું। ખેડૂતના સારા કામ માટે, ખેતીને બચાવવા માટે, રેવન્યુ હક બચાવવા માટે, ઇકો ઝોન હટાવવા માટે જરૂર પડે માથું આપી પણ દઈશું। અને કદાચ ભગવાને ધાર્યું, કદાચ અલ્લાહે ધાર્યું, કદાચ માલિકે ધાર્યું અને જરૂર પડે તો માથા વાઢી પણ નાખવા માટે તૈયાર થવું પડશે, વાઢી પણ નાખવા પડશે। સમાધાન નહીં ચાલે। આપણે અહીંયા જે આવેદન પત્ર આપવા આવ્યા છીએ તો શાંતિથી સાંભળો। બે વસ્તુ મારે ભાષણ નથી આપવું, કેમ કે આપણે જે સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે એમને તમારા બધા વતી વિનંતી કરીએ કે અહીંયા આવી પ્રવીણભાઈના હાથે આવેદન પત્ર સ્વીકારીએ। આપણે ધારો સરકારી માણસો બહુ મોટા સાહેબો એટલે શાંતિ સાંભળજો, મુદ્દો બહુ મહત્વનો છે। એમનું એમ કહેવાનું હોય 2 જણા અંદર આવીને આપી જાય, ભાઈ આ ગોપાલભાઈના લગ્નની કંકોત્રી નથી, અંદર આવીને આપી જેટલા લોકોનો પ્રશ્ન એની હાજરીમાં ચર્ચા થવી જોઈએ। કાલ ગોપાલભાઈ અંદર જે સમય વગેરે તમારા બધા વતી વન વિભાગના જે કઈ બેન સાહેબ હોય એને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે, આપણી વાત સાંભળે અને આપણે જે કહીએ એના જવાબમાં એને જે કહેવાનું હોય કે, અને આપણે એક શરત, આપણે વચ્ચે એક પણ શબ્દ કોઈ નહીં બોલીએ, દેકારો નહીં, તાળી નહીં, હો, કેમ કે સાહેબ નું માન સન્માન સાચો। આવી જાય, આવો સાહેબ, આવો સાહેબ, આવી જાય, આવો સાહેબ નો આભાર વ્યક્ત કરીએ છીએ કે સાહેબ આપણી વચ્ચે હાજરી આપી। બેસો યાર, આવજો અવાજ કરો માયા। આજે વન વિભાગના સાહેબ આપણી વાત સાંભળવા આવ્યા છે, એ સારી બાબત છે। આપણે એમનો આભાર માનીએ કે બહાર આવ્યા છે, આપણી વચ્ચે ઉભા છે, આપણને જાણવા મળે કે શું ચર્ચા થઈ છે। હવે જ્યાં સુધી વાતચીત ચાલે ત્યાં સુધી શાંતિ રહેશે તો અહીંયા આવવાનો ધક્કો લેખે લાગશે, ખબર પડશે કે સાહેબ હું કહેવા માંગે છે। દેખાડો થાય શું ફાયદો છે? બધાને વિનંતી છે કે ખાલી સાંભળો। ઇકો સેન્સિટિવ ઝોન બાબતે, ઇકો સેન્સિટિવ ઝોન બાબતે આપણી સામેનો જે વિરોધ છે, ઇકો સેન્સિટિવ ઝોન બાબતે આપણને સૌને વર્ષોથી માર્ગદર્શન આપતા આવ્યા છે એવા પ્રવીણભાઈ રામ સાહેબને વિનંતી કરવાના છે। પણ એ પહેલા
આ વિસ્તારની અંદર હું ઘણા સમયથી કરું છું, ખાસ કરીને ઇકો સેન્સિટિવ ઝોન ખેડૂતોને સૌથી મોટી 4-5 સમસ્યાઓ ઇકો સિવાયની પડી રહી છે. એને એટલે ખેડૂતોને એવો ડર લાગે છે કે જો ઇકો સેન્સિટિવ આવશે તો આના કરતા પણ સમસ્યા વધશે. જેમાં હવે શાંતિ આપો. હમણાં મહત્વનું છે, દેખાય ન દેખાય મહત્વનું નથી. સાંભળો કે તમારા બધા વતી તમારા બધાની જે સમસ્યા છે એ 4 બાબત માનની સાહેબને મારે રજૂઆત કરવાની છે. મારા મોબાઈલમાં મેં ગુજરાત સરકારની વન વિભાગની વેબસાઇટ ખોલી છે. એ વન વિભાગની વેબસાઇટમાં અંગ્રેજીમાં 4 કાયદાઓ લખેલા છે. એ 4 કાયદામાં એક છે વન સંરક્ષણ અધિનિયમ છે, એક પર્યાવરણ રક્ષણ અધિનિયમ છે, એક વાઇલ્ડ લાઇફ વન્યજીવ અધિનિયમ છે, એક વન અધિનિયમ છે અને એ અધિનિયમને લગતા નિયમો છે. તમારા બધા વતી માનની સાહેબને એક પ્રશ્ન પૂછવો છે કે રાતે બત્તી નહીં કરવાની એ કયા અધિનિયમમાં લખ્યું છે? એ જો અમને જણાવી દેવામાં આવે તો વન વિભાગને ખેડૂત વચ્ચે ઘર્ષણ ન થાય. એ કઈ કલમ છે, કયો કાયદો છે? હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે સાહેબને પૂછું છું, કઈ કલમ, કયો કાયદો બત્તી ન કરતા આપણે વાપવાની સીમમાં? રાત્રે જલ્દી આવતી વખતે ખેડૂતે ખેતરે જવાનો જે રસ્તો છે, આવવા જવાનો રેવન્યુ રસ્તો, રાત્રે નહીં જવાનું, સવારે નહીં જવાનું. એ કલમ ને કાયદો સાહેબ જો આપણને જણાવી દે તો આપણે બધા એને પાળવા માટે બંધાયેલા છીએ. જો કાયદામાં હોય તો ટ્રેક્ટર રાતે નહીં આપવાનું, કયા કાયદાની કઈ કલમમાં? સાહેબ તો સાહેબ છે, મોઢે હશે. હું વકીલ છું, ચેક કરું છું. હું તો એવું નથી ઇકો સેન્સિટિવ ઝોન. આ પ્રશ્ન તો છે ને, આઠે ખાવા જો પૂછી લેવા હું વાંધો. તમારા બધા વતી પૂછવાનું છે કયા કાયદાના વિભાગમાં જે લખ્યા છે એના કઈ કલમ. તો હું આયા ને મોબાઈલમાં ચેક કરી લઈશ. સાહેબની વાત સાચી છે, હું કઈ હાથ જોડી કે ભાઈ હવે ન જતા, વાત સાહેબની સાચી છે. રેડી વાત છે? બત્તી નહીં કરવાની, વાડીએ નહીં જવાનું, અહીંયા કેમ આવ્યો છો, કોના મહેમાન છો, ક્યાં જાવ છો, એ કાયદાનું નામ, એ કલમ માનની સાહેબ આપણને જણાવે. શાંતિ સાંભળો. બધા બોલશે તો રસ્તો નહીં થાય. મારી પીએસઆઈ છે. તમારા બધા વતી હું કહું છું, બધા બોલશે તો પીએસઆઈ છે, જવાબદારી હોય છે. તમારા બધા વતી સાહેબને પ્રશ્ન પૂછો છો કે આની કલમ કઈ? હવે સાહેબની જે કઈ લિમિટેશન મર્યાદા હોય, સાહેબ એવું કહેવા માંગે છે કે હું માત્ર આવેદન પત્ર લેવા આવ્યો છું. તો હવે પ્રવીણભાઈ સાહેબને પહેલા આવેદન પત્ર આપી દે, આવેદનની રજૂઆત કરે, પછી આપણે ચર્ચા વચ્ચે નો બોલો પ્લીઝ. તમે આટલો સમય કાઢીને આવ્યા છો, સાંભળશો નહીં તો આ ધક્કો ફેર થાય. સાંભળો. આવેદન પત્રની અંદર જે આપણે રજૂઆત કરી રહ્યા છે, મને લોકો જેટલી પણ રજૂઆત છે એમાં આપણે વાદા રજૂ કર્યા છે. એમાં પહેલી તો વાત એ છે કે આખું જાહેરનામું પ્રાદેશિક ભાષામાં નથી. આખું જાહેરનામું છે એટલે ક્યારેય સ્થાનિક લોકોને સમજવાનો કે લોકોની વચ્ચે જઈને સમજવાનો પ્રયત્ન થયો નથી. સાથે સાથે આ ગેજેટમાં ઇકોઝોનની હદરેખા અને ઇકોઝોનના અંતરને લઈને વિસંગતતાઓ છે. ઘણી જગ્યાએ ખાતાઓ કાઢીને નેતાઓની જમીન બહાર કાઢી નાખવામાં આવી છે. ખેડૂતોના અમલીકરણથી ફોરેસ્ટ વિભાગ અને અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા ખૂબ જટિલ અને ખર્ચાળ બનેલ છે. આ સિવાય આ ગેજેટ ગીર વિસ્તારના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ બનેલ છે. આ ગેજેટના અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે. ઇકોઝોન જો સિંહના રક્ષણ માટે લઈ આવવામાં આવતો હોય તો પછી પરમિટથી સિંહ દર્શન શું કામ કરાવવામાં આવે છે અને સિંહોને ટ્રેકરો દ્વારા રોડ પર શું કામ લઈ આવવામાં આવે છે? આનાથી શું સિંહને નુકસાન થતું નથી? આ ગેજેટના અમલીકરણથી જંગલ વન્યજીવો અને સોસાયટી ઉપર ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે એમ છે. કારણ કે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમના કારણે એમની ક્ષમતા મુજબ જે રોજગારી મળે છે એ રોજગારીના કારણે લોકો જે છે એ કાયદેસર પ્રવૃત્તિ તરફ નથી વળતા. આપણે ખબર છે ઘણા વર્ષો પહેલા આપણે લાકડા કાપવા લોકો વર્ષો પહેલા ત્યાં જતા
પણ હવે રોજગારી આવી તો લોકો ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ નથી જતા. જો આ ગેરકાયદેસર રોજગારી બંધ કરવામાં આવે તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ લોકો કારણ કે બેરોજગાર થશે અને બેરોજગાર થશે તો કાંઈક ને કાંઈક લોકો અન્ય પ્રવૃત્તિ તરફ 10% લોકો ધ્યાન દોરે. આવી બીજી અનેક સમસ્યાઓને લઈને આપણે વાંધા અરજીઓ સાથેનું આવેદન અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કે આ બધા વ્યાજબી વાંધાઓના કારણે અમે આ ગેજેટ અને કાયદાનો વિરોધ કરીએ છીએ અને આ ગેજેટને ગીરના તમામ 196 ગામડાઓ લોકો વતી આ કાયદો અને ગેજેટ સદંતર રદ કરવા માટે માંગણી કરીએ છીએ. હવે સામે આવેદનપત્ર આપ્યું જય જવાન જય જવાન જય જવાન હટાવો ભાઈ હટાવો ઇકો ઝોન હટાવો. સાહેબ હવે એમનો અભિગમ વ્યક્ત કરશે. બોલ મને સાંભળો તો ખરા. લે સાંભળો નહીં. હવે સાહેબ એક મિનિટ કે સાહેબ શું કરી શકશે? આ જે ઇકો સેન્સિટિવ ઝોનનું માપ બન્યું, માપ જેમ બન્યું તેમ એ માપ લેવાની કામગીરી ગુજરાતના વન વિભાગ વતી જુનાગઢ કે ગીર સોમનાથ વન વિભાગે અને એમના વતી આ શાસન તાલાળા જે કાંઈ હોય એમણે કર્યું છે. કાયદા પ્રમાણે એમાં લખ્યા પ્રમાણે કોઈ દિલ્હીના માણસો આવીને અહીંયા માપણી કરી જાય નહીં. તો આ કચેરીના હસ્તક સાહેબ એક્સ હોય કે સાહેબ વાય આ કચેરીએ જ માપણી કરેલી છે એટલે એમને ખબર છે કે એમને હું માપ કરેલું છે. તો આ આવેદનના પત્રના માધ્યમથી સાહેબ શું કરી શકે કે સાહેબે એક ડિટેલ અહેવાલ બનાવવો જોઈએ પોતાના હોદ્દાના અધિકારથી કે હું ફલાણો અધિકારી છું, મારા અંડરમાં આટલી વ્યવસ્થા આવે છે, એ ગામના આટલા લોકોને આ ઇકો સેન્સિટિવ ઝોનના માપ બાબતે, ખાચા ખૂચી બાબતે, ઇકો ઝોનના અમલીકરણ બાબતે આટલા પ્રકારનો વાંધો છે. આ વાંધો ધ્યાને લેવા માટે સરકાર તરફથી સરકારને હું રજૂઆત કરું છું એવો પત્ર હાલના સાહેબે એટલે આ કચેરીએ લખવો જોઈએ અને સરકારના કહેવું જોઈએ કે લોકોને વાંધો છે. કેમ એવું જરૂરી નથી ખાલી ખેડૂતોએ જ વાંધા અરજી આપવી.